નાના મોટા સૌના પ્રિય એવા બટેટા પૌવા જે દેખાવમાં ખૂબ જ સરસ લાગી રહ્યા છે. અહીં આછો પીળો અને લીલો રંગ અને મગફળીનો લાલ રંગ એનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગી રહ્યું છે. તો ચાલો આપણે બનાવીએ બટેટા પૌવા. અહીં આપણે કુકરમાં 3 થી 4 નંગ બટેટાને લઈ સરસ રીતે ધોઈ લેવાના છે. પછી તેના 2 કટકા કરી અને તેને આપણે બાફવા મૂકવાના છે. મને તો ગમે ત્યારે આપો ને ખૂબ જ ભાવે. તો હવે આપણે પાણી રેડી અને કુકરમાં 2 સીટી વગાડી અને આપણે તેને ઠરવા મૂકી દઈશું. પછી હવે જોઈતા પ્રમાણમાં પૌવા લઈ અને તેને સરસ રીતે સાફ કરી 2 થી 3 વખત તેમાં આપણે પાણી ઉમેરીશું અને તેને ધોઈ લેશું, જેથી કરીને જે કાંઈ કચરો છે એ નીકળી જશે અને પૌવા પર ચોટેલા જે કાંઈ કણ છે એ પણ સરસ રીતે ધોવાઈ જશે. તો આ રીતે આપણે 2 થી 3 વખત પાણીને નાખી અને સરસ રીતે સાફ કરી લેશું અને પાણી નિતારી લેશું. ત્યારબાદ આપણે તેને થાળીમાં આમ જ પોળા રાખીશું. હવે વઘાર માટે આપણે મગફળી, કોથમરી સુધારી લેશું. મને દાંડલીના ભાગ પણ સ્વાદમાં બહુ જ ભાવે છે, તેથી હું ખાલી પાંદડા નથી લેતી, પણ કોથમરીની કૂણી કૂણી દાંડલી છે એનો પણ ઉપયોગ કરું છું અને તેમાં સરસ મજાનો રસ રહેલો છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો બટેટા આપણા બફાઈ ગયા છે, તો આપણે તેને ફોલી લેશું. તો આ રીતે બટેટા છે એ સરસ રીતે ફોલી અને ત્યારબાદ આપણે તેના જોઈતા મુજબ નાના મોટા આપણે કટકા કરી લેશું. પૌવા પણ આપણા સરસ રીતે પોચા થઈ ગયા છે. વઘાર માટે મેં આદું ખમણીને જ રાખી લીધું છે અને ત્યારબાદ આપણે હવે વઘાર કરીશું. બટેટા પૌવા એવો નાસ્તો છે કે જ્યારે આપણે હળવું હળવું ખાવાનું મન થાય તો આપણે ફટાફટ એને બનાવી શકીએ છીએ, જે 15 થી 20 જ મિનિટમાં સરસ રીતે તૈયાર થઈ જાય છે અને પાચનમાં પણ હળવા રહે છે, જેથી કરીને આપણે ખાવામાં મજા આવે. તો આ રીતે આપણે બટેટાના કટકા કરી અને હવે આપણે તેને વઘાર કરીશું. તો અહીં આપણા કટકા સરસ થઈ ગયા છે. વઘાર માટે મગફળી તથા લીમડો, લવિંગ, તજ વગેરેની તૈયારી પણ મેં કરી લીધી છે. આપણે એક તપેલામાં તેલ મૂકીશું જરૂર મુજબ. ત્યારબાદ આપણે ખડા મસાલા જે કાંઈ છે, લવિંગ છે, તજ છે, લીમડો છે, હિંગ છે, એ બધું ઉમેરશું. પણ એ પહેલાં હું મગફળીના બી જે લીધા છે તેને આપણે શેલો ફ્રાય કરી લેશું. અહીં આપણે તેલ આવે, તેલ સહેજ ગરમ થાય એટલે તેમાં આપણે મગફળીના દાણા ઉમેરશું. તો આપણું તેલ છે એ સરસ આવી ગયું છે. હવે હું દાણા ઉમેરી રહી છું. તો આ રીતે દાણા છે એ શેલો ફ્રાય મેં કરી લીધા છે.
એને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું. હવે આપણે બટેટા વઘારીશું. ત્યારબાદ તેમાં પૌવા ઉમેરીશું. તેના માટે લવિંગ, તજ, રાઈ, લીમડો અને હિંગ ઉમેરી અને આપણે એનો વઘાર કરીશું. રાઈ તતડી જાય ત્યારબાદ આપણે હિંગ ઉમેરીશું. ત્યારબાદ આપણે બટેટા ઉમેરીશું. ત્યારબાદ મીઠું અને હળદર પાવડર ઉમેરીશું. જો તમને જરૂર લાગે તો તમે લાલ મરચું પાવડર પણ અહીં ઉમેરી શકો છો. પણ મને તો હળદરનો કાચો પીળો રંગ જ પસંદ હોવાથી હું અહીં માત્ર મીઠું અને હળદર જ ઉમેરીશ. ત્યારબાદ આપણે તેને સરસ રીતે બધું હલાવી લેશું. તો આ રીતે ગરમા ગરમ સરસ મજાના પૌષ્ટિક પાચનમાં હળવા એવા આપણા બટેટા પૌવા તૈયાર થઈ ગયા છે. તો તમે પણ બનાવો અને ખાઓ. મસ્ત મજાના ગરમા ગરમ બટેટા પૌવાને ચા સાથે માણો. અહીં અમે ચા સાથે બટેટા પૌવા લેતા હોવાથી અહીં મેં ખાંડ વાપરી નથી. જો તમે ઈચ્છો તો ખાંડ પણ નાખી શકો છો. નમસ્કાર.